મિશન કમિશન ખ્યાતિકાંડ 11 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલની અંદર એકી સાથે ઘણા બધા લોકોના ઓપરેશન કરવામાં આવે છે. તેમાંથી બે દર્દીઓ મૃત્યુ પામે છે. એના પછી ખ્યાતિ હોસ્પિટલ છે તે ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપરની અંદર ચડવા લાગી. ખ્યાતિ હોસ્પિટલનું આખું નેટવર્ક કઈ રીતનું ચાલતું હતું તેના વિશે ચર્ચા કરવી છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર દર્દીઓ કઈ રીતે લાવવામાં આવતા. ખ્યાતિ હોસ્પિટલ છે તેને એક માર્કેટિંગ મેનેજર તરીકે મિલિંદ પટેલને રાખેલો હતો અને આ મિલિંદ પટેલ છે તે ગામડાઓમાં જતો અને માર્કેટિંગ કરતો અને બીજા પણ સ્થાનિક લોકોને મળતો, સરપંચોને મળતો અને અમુક લોકો એવા રાખેલા હતા કે જે બહારથી ડેટા લાવતા હતા, જેમ કે કયા ગામની અંદર કેટલી ઉંમરના લોકો હશે અને જે ગામની અંદરથી વૃદ્ધ અથવા તો મોટી ઉંમરના જે લોકો હતા તે ગામને ટાર્ગેટ બનાવવામાં આવતો, જેમાં એ ગામની અંદર કેમ્પ યોજી જે કંઈ દર્દીઓને એવી સારવારની જરૂર લાગે અથવા તો એમને સમજાવવામાં આવતું કે તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવું પડશે અને તેવા દર્દીઓને અમદાવાદ બોલાવવામાં આવતા. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો છે તે નાના ગામડાઓના ક્લિનિક ડૉક્ટરો છે તેની સાથેનું નેટવર્ક રાખતા હતા, જેમાં સ્થાનિક ડૉક્ટરો, ક્લિનિક ડૉક્ટરો છે તેમની પાસે જ્યારે કોઈ દર્દી સારવાર લેવા આવે ત્યારે જો દર્દી એવી ફરિયાદ કરે કે મને છાતીમાં દુખે છે અથવા ડૉક્ટરને એવું લાગે કે આને કોઈ એવું સિમ્ટમ છે તો તે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલની ભલામણ કરતા હતા. આવી રીતે દર્દીઓને હોસ્પિટલની અંદર લાવવામાં આવતા અને જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તે અંતર્ગત તેવા દર્દીઓને સારવાર અપાતી હતી. અને માનો કે કોઈ દર્દી પાસે આ યોજના હેઠળનું કાર્ડ નથી તો તેને તે તરત જ કાર્ડ બનાવી દેવામાં આવતું હતું. તેની પણ તેમને યોજના બનાવી રાખી હતી. હવે આ દર્દીઓને જેવી પણ ટ્રીટમેન્ટ પૂરી થાય તરત જ એમના જે સ્કીમમાંથી જે પૈસા મળતા હોય, સ્કીમમાંથી જે સારવારની જે ફીસ મળતી હોય તે પણ તરત આવી જતી હતી. તો એક મોટું નેટવર્ક મિશન કમિશન ખ્યાતિકાંડ ચલાવવામાં આવતું હતું. આ હોસ્પિટલે છેલ્લા 4 વર્ષની અંદર 3500 સર્જરી કરી. આ 3500 સર્જરીમાંથી 25 કરોડનો લાભ મેળવો છે. હાલ તો આ હોસ્પિટલની અંદર કોઈ દર્દીઓ છે નહીં, હોસ્પિટલ ખાલી છે પણ સીલ કરવામાં આવી નથી. આ તો માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ હાલ સામે આવી છે, પણ આવી ગુજરાતમાં અને ગુજરાત બહારની અંદર કેટલી હોસ્પિટલ ચાલતી તેની જો તપાસ એજન્સીઓ તપાસ કરવામાં આવે તો મોટું નેટવર્ક મળી શકે છે.